નમસ્કાર દર્શક મિત્રો, સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું છું ભાવેશ પરમાર। ઘણા સમયથી આપણે આપણી ચેનલમાં વિડીયો નથી નાખ્યો, થોડુંક હીરામાં મંદી અને દિવાળીની એવું બધું આવી ગયું અને થોડોક હું કામ ધંધામાં અટવાઈ ગયો એના માટે। તો આજે છે ઉત્તરાયણ ને ઉત્તરાયણનો આજે બીજો દિવસ છે। તો બીજા દિવસે અમારે એક જાણીતા ભાઈ છે જેમનો આજથી 2-3 વર્ષ પહેલા એમના ભાણેજ ઉત્તરાયણમાં પતંગના દોરામાં એમનું અવસાન થયું હતું। તો એમની પાછળ એ આશીર્વાદ માનવ મંદિરમાં આવે છે અને અલગ અલગ જગ્યાએ આવે છે અને તેઓ ત્યાં જમણવારની એવું બધું કરે છે। તો આપણે ભાવેશભાઈની મુલાકાત કરવાની છે અને જમણવારમાં શું શું છે એ જોવાનું છે। અને આપણે આશ્રમ વિશે પહેલા આપણે વિડીયો બનાવી દીધો છે, જેની તમારે પૂરો વિડીયો જોવો હોય તો વિડીયોના એન્ડમાં તમને એની લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। અને આપણે હવે અંદર જઈ ભાવેશભાઈની મુલાકાત કરીએ અને એમના ભાણેજ સાથે શું બન્યું હતું એ બધું જાણીએ અને પછી આપણે વિડીયોની અંદર આજની શું રસોઈ બનાવીને જમાડે છે જોઈએ ને પ્રભુજીની સંખ્યા તો 800 છે અને કેવો આશ્રમ છે, કેટલો સુંદર આશ્રમ છે અને શું શું સુવિધા છે એ બધું જોવું હોય તો વિડીયોની એન્ડમાં તમને આ વિડીયોની આખી લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। તો હવે આપણે અંદર જઈએ અને આપણે મળીએ ભાવેશભાઈને, એમના પરિવારને અને જમણવારમાં શું શું એવું બધું જોઈએ। તો આવો મારી સાથે હવે આપણે આગળ। મિત્રો, ઉત્તરાયણના દિવસે ભાવેશભાઈ અને ભાવેશભાઈના ભાઈ એ માનવ મંદિર આશીર્વાદ માનવ મંદિર છે ત્યાં જમણવાર આપવા આવ્યા છે અને આ જમણવાર આપવાનું કારણ શું છે એ આપણે જાણીએ અને ભાવેશભાઈ શું લેવા દર વર્ષે જમણવાર કરે છે એમની પાસે જાણીએ। જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ, મારું નામ ભાવેશ પરમાર છે અને સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે હું આપને પૂછવા માંગુ છું કે આ જમણવાર કરવાનું કારણ શું છે? એમાં એવું છે કે 2 વર્ષ પહેલા મારો ભાણેજ મારી સાથે જ રહેતો અને આકસ્મિક પતંગની દોરી લાગવાથી એક્સપાયર થઈ ગયો છે ગળા ઉપર। એટલે એની પાછળ એના નિમિત્ત માટે એની મરણ તિથિના દિવસે દર વર્ષે આવું કાર્ય કરું છું અને લોકોને એમ પણ કહું છું કે જો આ તહેવારમાં સાવચેત રહેવું, દોરીનો ઉપયોગ ના કરવો અને જેમ બને તેમ સેફટી ગાર્ડ ગાડીઓમાં ફરજિયાત લગાવવું। તો મિત્રો, આ જે ભાવેશભાઈ વાત કરી, ભાવેશભાઈ જમણવાર એટલા માટે કરે છે કે એમનો જે ભાણેજ હતો એ ભાણેજ પતંગની દોરીમાં એટલે કે તમારા અને મારા તહેવારમાં કોઈ પોતાનો જીવ ખોઈ બેસે આવું ના થાય એના માટે ભાવેશભાઈ નું કેવું છે કે જે કઈ સેફટી ઇક્વિપમેન્ટ આવતા હોય એનો ઉપયોગ કરવો અને બને તો પતંગની દોરી બંધ જ રાખવી। હું ફાલતુ ખોટી દોરી લઈને કોઈના જીવ જાય, મનુષ્ય જાય અથવા પક્ષી જાય, જીવ તો બધા એક જીવ જ છે। આપણે ગીતામાં લખ્યું છે, શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે હું સર્વ કણ કણમાં સમાયેલો છું। તો કોઈનો જીવ જાય એવા તહેવારથી દૂર રહેવું વધારે સારું। તો ભાવેશભાઈ, તમે બંને ભાઈઓ દર વર્ષે જમણવાર કરો છો અલગ અલગ જગ્યાએ કે એક જ? નહીં, દર વર્ષે અલગ અલગ જગ્યાએ। ઓર અમે ગયા હતા બહુ જે લોકો કોઈ આપણે સુરત વાળા જઈ નથી શકતા એવી જગ્યાએ વધારે હું પસંદ કરું છું, પણ આજુ વખતે કોઈ મેળ નથી પડ્યો એટલે અહીંયા આવ્યા। હા, અને આ લોકોને જમણવાર કરવું એ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કરી આપવી? હા, અને દર 15 તારીખે હું એના નિમિત્તનું થોડું ઘણું કોઈ આંગણવાડી છે થોડું ઘણું દાન એના નિમિત્તનું કરવું। તમે મને વિડીયોમાં ટાઈમ આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપશ્રીનો પણ આભાર। તો મિત્રો, હવે આપણે આગળ જઈને ભાવેશભાઈ આજે જમણવારમાં માનવ મંદિરમાં શું શું વ્યવસ્થા કરી છે એ જોઈએ અને ભાવેશભાઈના ફેમિલીમાં કેટલા મેમ્બરો સાથે આવ્યા છે
પૂછી જ લઈએ આપણે ભાવેશભાઈ, આખો પરિવાર જ હા સાથે આપણે આખો પરિવાર સાથે જઈએ. તો આખો પરિવાર આવ્યો છે, એમનો પણ એક નાનો એવો સીન આપણે નાખીએ અને જમણવારના સીન પણ જોઈએ અને પછી આપણે વિડીયોને એન્ડ તરફ લઈ જઈશું. તો આવો મારી સાથે, હવે આપણે જઈએ રસોડા તરફ. તો મિત્રો આ છે રસોડું, જે આપણે પેલા આગળના વિડીયોમાં જોયેલું છે આખું રસોડું. તો મિત્રો આ હતો અમારો એક નાનો એવો સેવા શક્તિ તરફથી એક નાની એવી પહેલ કે જેમાં લોકો પતંગથી અને આ તહેવારથી મારી ગણતરી એવી છે કે દોરાથી દૂર રહે. અને બીજા નંબરમાં કે તમે જોયું કેટલી શું શબ્દનો ઉપયોગ કરવો, કરુણતા હતી એમને. એક નાનું એવું બાળક, પણ હવે ભગવાનની ઈચ્છા બળવાન છે, હવે એની આગળ આપણે તો શું કરી શકીએ. તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને આ આશ્રમનો તમે પૂરો વિડીયો જોવા માંગતા હોય તો તમને હમણાં જ લિંક મળી જશે. મારા બસ એન્ડિંગમાં તમે આવી જાઓ છો એટલે હવે તમને લિંક મળી જશે. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા સપોર્ટની હમણાં વધારે જરૂર છે એટલે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. હું તમને વધુ એક નવો વિડીયો મળીશ, ત્યાં સુધી મને રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.